સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી મોરબીનું જેતપર હોય, અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ખેડૂતો દ્વારા ક્યાંક સવાલો સરકારની સામે ઊભા કરવામાં આવી રહ્યા છે અને જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એને જ લઈને ઘણી બધી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યા છે। એમાં વાત કરવામાં આવે મોરબીના જેતપરની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે અને એ જ ઉપવાસની અંદર હકાભાની એન્ટ્રી થઈ હતી અને બાદ આજે હકાભા દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે તેમને ખેડૂતોએ ત્યાં આવવાની ના પાડી છે અને હવે આજ સમગ્ર મામલે એક ખેડૂતનું નિવેદન સામે આવ્યું છે। આ વાતની પાછળ કેટલી સચ્ચાઈ છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા હકાભા એ મોરબીના જેતપર ખાતે ગયા હતા। ત્યાં જઈને તેમને ડાયરો કર્યો હતો, ખેડૂતોને લઈને ઘણી બધી મોટી વાતો કરી હતી, સરકારને લઈને પણ ક્યાંક નિવેદનો આપવામાં આવ્યા હતા। એ બાદ આજે હકાભા ગઢવીનું એક નિવેદન સામે આવ્યું, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મોરબીના જે ખેડૂતો છે એ લોકોએ તેમને એ જે છાવણી છે ત્યાં આવવાની ના પાડી દીધી છે, પણ એ બાદ હવે મોરબીના જેતપરના એક ખેડૂત છે એમના દ્વારા આ જ વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે હંમેશાથી હકાભા ગઢવી માટે આ મંચ, આ છાવણી છે તે ખુલ્લી રહી છે અને આગામી સમયમાં પણ ખુલ્લી રહેશે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જે ખેડૂત છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। હકાભાનો વિડીયો સામે આવ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે મને જેતપર આવવા માટે રોકી રહ્યા છે અને જે સમિતિ છે તેમના દ્વારા અત્યારે મને જેતપર આવવા નથી દેતા। ના, એવું કાંઈ છે નહીં। 2-3 દિવસ પહેલાં હકાભા ગઢવીનો મને ફોન આવેલો। હકાભા મારા મિત્ર છે। હકાભાએ અહીંયા સમર્થન આપેલું છે, સ્ટેજ ઉપરથી સમર્થન આપેલું છે અને હકાભાનો ડાયરો પણ અહીંયા સરસ મજાનો પ્રચલિત થયો છે। હકાભાના હિસાબે અહીંયા ટ્રાફિક પણ થયું હતું, ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે। ગુજરાતમાંથી મરદનો દીકરો, સાહિત્યકાર કે ડાયરાનો કલાકાર એક જ નીકળો છે, હકાભા ગઢવી, જેનું અમને ગર્વ છે કે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। હકાભાએ જ્યારે ફોન કર્યો ત્યારે કોઈ વિકાસભાઈ કરીને અહીંના જેતપરના નિવાસી છે, એમાં ગેરસમજ છે। એ વિકાસભાઈને ફોન કરેલો અને વિકાસભાઈ એવું કીધેલું કે અત્યારે સમિતિની મિટિંગ ચાલે છે, આપ આવડા મોટા કલાકાર છો, આવો તો અમારી સમિતિને તમારી આગતા સ્વાગતા કરવી પડે, એટલે સમિતિના કોઈ સભ્યો છે નહીં તો આજે નહીં આવતા, તમે કાલે આવજો। એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે। બાકી હકાભા માટે આ સ્ટેજ ખુલ્લા દિલથી ખેડૂતોનું છે અને હકાભાએ ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે। તો અગર ક્યાંય હકાભાનું દિલ દુભાણું હોય, દુઃખ લાગ્યું હોય તો અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ અને મામા તરીકે હું સમિતિ તરફથી હકાભાની માફી માગું છું, દિલગુજર છું। હકાભા આવો, પધારો, તમારા માટે 24 કલાક આ સ્ટેજ તમારી રાહ જોઈ રહ્યું છે। એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે એવા આક્ષેપો છે, બીજી બાજુ વીજપોલ નાખવાનો જે મુદ્દો છે તે દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરના કોંઢના ખેડૂતો છે એ લોકોને મળવા માટે ગાંધીનગર બોલાવ્યા હતા, એ બાદ ક્યાંક એ આખો વિસ્તાર છે ત્યાંના ખેડૂતો છે એ લોકો એક આશા લઈને બેઠા છે, ને બીજી બાજુ મોરબીના ખેડૂતો છે એ લોકોને પણ સરકાર દ્વારા મળવા બોલાવવામાં આવી રહ્યા છે, પણ ક્યાંક તે હજી પણ ઉપવાસ આંદોલન છે તે યથાવત જોવા મળ્યું છે અને હજી પણ ક્યાંક ખેડૂતો છે આ સમગ્ર મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જોવાનું આગામી સમયમાં એ પણ રહેશે કે શું ખરેખર સરકાર દ્વારા હવે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરવામાં આવશે કે કેમ, કારણ કે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે જ્યારે ખેડૂતો મળવા જાય છે અથવા તો પછી કોઈ પણ રજૂઆતો કરતા હોય છે ત્યારે સરકાર દ્વારા એક જ વાત કરવામાં આવતી હોય છે કે ચોક્કસથી તમારા હિતમાં ટૂંક જ સમયની અંદર નિર્ણય કરવામાં આવશે, પણ એ વાતને પણ હવે ખાસો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ એવા પગલાં છે તે ભરવામાં નથી આવ્યા અને હવે ક્યાંક ખેડૂતો છે એ લોકો એટલા રોષે ભરાયા છે કે સરકારની સામે લડી લેવાના છે। ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકો એવું પણ કહી રહ્યા છે કે આવનારી 2027ની ચૂંટણીમાં હવે ક્યાંક તે લોકો નવાજૂની કરશે। જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા હવે ખેડૂતોને લઈને કોઈ નિર્ણય કરવામાં આવશે કે કેમ। આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।